હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે। ઘરનું કોમે પાલી જોઈએ થોડું ઘણું, એક બે બાકી અહીં તો પછી કરી લઈએ। પણ પહેલાં જવાનું આપણે ઝાર વાઢવા, અને આજ તો એકલું વારું આવી ગયું હોય, પણ વધુ નથી, પહાણ જ વાઢવાની છે એટલે। અને થોડી ઘણી ઘેર પરેલી છે 2 પોટલા જેવી, અને ઝારનો ગાળો લાવવાનો હોય, અને થોડું ઘણું હૂકું નાખ્યું। અને ચમ એકલું વારું આવી ગયું કે દક્ષિણ પપ્પા જ્યાં પેલા ઘેર મોટા ભાઈના ગલ્લામાં બેહવા ઓલે, મોટો ભાઈ જ્યાં ગલ્લાનું સામાન લેવા બજાર, એટલે બા દુકાનમાં કોઈ બેહવા એવું નહોતું, એટલે બા જ્યાં કણ તો હેડતાને આપણે કોમ પાલી જઈએ। અને જો વહેલા પાલી જાઉં તો થોડી વાર આપણે પેલા ઘેર બેહવા જાઉં તાનું હેડે પહેલાં જાન લઈ આવીએ, પછી આઈને ખાવા બનાવી દઉં, પછી ટાઈમ હોય તો જવું આપણે તો કને હેડો પહેલાં જાન લઈ આવીએ, હેતરમાં જઈએ તાને। તો જો મેં હોય આ હેતરમાં પકી જો, અને આવી રહી આપણી ઝાર જો આમાં આપણે ઓયથી વાઢવાની છે ઝાર। તો હેડતાને વાઢી દઈએ, ન ખાય એટલી થોડી ઘણી 1-2 કોરીઓ, અને પછી બીજી વાઢી રાખી નકર પછી જેમ ખાઈ રહી એમ પહાણ જ એટલે લઈ જાઉં। હેડતાને પહેલાં વાઢી દઈએ, તો કેમેરો બંધ કરવો પડે, હેડો પહેલાં વાઢી દઈએ। જો પડી ગઈ હા ને એટલે આ ઝાર છે ને જો મિત્રો આ બગડી જી હા, પણ આમ વાઢી ખવડાવું પણ તોય થોડી ઘણી હારી હતી હા ને આડી પડી જી હા, એટલે હું નેસર થી ને કોઈ જી હા ને એવી થઈ હોય, પણ આમ એવું વાઢીને તો નાખવું પડે। તો હેડો આપણે વાઢી દઈએ તાને। તો જો મેં આ ઝારે વાઢી દીધી હા આપણે, તો જો આ પાડી દીધો મોટો 2 કોરીઓ, તો આમ જઈએ ઘેર તાનું। તો હેડો આ વાઢીએ દીધી, ઘડીકમાં તાપ લાગે હ, ઘડીકમાં વાદર આવે હ, એવું બધું સારું રહે, પાછું બફારો મારે ને થોડું પવન આવે હ, અને શું થાય કે વાઢું કોઈ તો વાઢવા આવતો હોય તમને બતાવું, પાછી વાઢીને તમને કેમેરામાં બતાવું, જેમ કે એકલું કોઈ કેમેરો હાવાવાળું નહીં હોય ને એટલે મારે એકલા પણ એવું થાય। દક્ષિણ પપ્પા હોય તો પાછું વધુ નહીં આવે, પણ એ બાજુ અહીં તો પેલા ઘેર એટલે વધુ નહીં। હેડો આપણે આ વાઢીએ દીધી તો જઈએ એમ ઘેર તાને। તો જો અમે ઝાલ લઈને ઘેર આવી જઈ પાલીએ જો આપણે જે કોમ બાકી હતું એ, અને આ બાજુ જો માડી આવી જ પેલા ઘેરથી। જય માતાજી, જય માતાજી। એ બો આ અહીં આબા ઘેર, અને અમે આબા ઘેરથી જાઉં પેલા ઘેર, શમ કે દક્ષિણ પપ્પા આવી જેલા અહીં તો થોડી વાર ઘેરને ઘેરે હું કંટાળો આવે તો આમ જઈએ તો કન તો હેડો તાને થોડી વાર બધાને ભેગો બેઠશું, એટલામાં એ બાવો ઘેર આવીને ખાઈ લેહી। તો હેડો મેં બેહું માડી બેહજો તાને મેં જઈને આવું, જઈ આવો। તો હેડો તાને આપણે જઈએ। અને આ બાજુ જો પાડી બધી જી હ, વાહન ધોઈને એવું તો પાડેલો અહીં, તો હેડો તમે જઈએ, સંપલ પહેરી દઈએ, પેલી બાજુ ખુલ્લું હોય પાછું બેસજો આવું, તો હેડો તમે જઈએ। અને આ બાજુ જો વાઢી લીધું હતું ને તો પાછું થયું તે પાડી બધી છે ને, એટલે હું કમી કીધું વેણી ખાય ને એટલે આ બધી દીધી પાછું ચોખ્ખું થઈ ગયું જો હા। હેડો તાને આપણે જઈએ। તો જો અમે તો જૂના ઘેર આવી જતો બેહવા ઓલે આ હે બપોરે, અને જો આ બાજુ અમારા હાહુમાં આરામ કરું હું, આ સુધા કાશી ઊભી રહ્યો, અને કાયરા જો શું કરી દીધી, કાયરા બદામ શેક પીવું હું, એને કાકો જતા ને તેલા આ બજાર જુઓ ના દુકાન મકું દક્ષિણ પપ્પા ગલ્લામાં બેઠા। ચમ તમારું વારું આવી ગયું? તો જો આ રહી મોટા ભાઈની દુકાન, તો જો માલ ભરી દીધો હાસતો, પણ જે ખૂટતો હે ને એ મોડા લેવા જ્યાં હે ને તેમાં કોણ વારવાઈ જો આજે ગલ્લામાં બેસવાનું તો બેઠા અહીં અમે ઘેર જ આવું ખાઈ લેવાય ને એટલા લલતા બુન બેઠી। 2 દન આવ્યો હોય ને ઘેર તાન ચેવું રમત કરે જો હજુ આમ કાલે તઈને જતી રહેવું પડે, કારણ કે હું કહું નેહારે ચાલુ હોય, 2 દનની જ રજા લીધી હતી ને એટલે તો કાલે પાછું એને મેળવા જવું પડે। તો જો આ બાજ ઘેર રહે, કારણ કે તો હું કોઈ રમવાવાળું ભેગું ભાઈબંધ મળે નહીં ને એટલે ઓય આવી જાય અને રમ્યા કરે। હા, અને આ મારા સહેલી કાકી, તો જો અમે પેલા ઘેરથી આવી ગઈ હું, અમારા હાહુમાં ઓમો આલી છે શાકભાજી, અને પાછળ આવું સુધા કાશી, અને આ ઘર આંજવું જોઈ જો એવાનું વાગી હોય ને તેમાં ખોડો હેડ। તો જો હું આવી જી પેલા ઘેર જીતી તે,
તો હેડો તાણા થોડી વાર બેસીને આવજો. આ બાજુ આ બધા બેઠા અહીં જોવા. આ તઈને બુનો પેલી બાજુ માડી, આ બાજુ સુદાકાશી આય અહીં બેહવા ઓલે પેલા ઘેરથી કે હેડ ખાસા દન થઈ જાય કે આવું હોય એમ કહીને બોય આય અહીં. જો આ બધો વાતો કરીએ છીએ ને બેઠા છીએ. જય માતાજી બધાને. તો જો આ બેઠે વાતો કરું હું તો થોડી ઘણી આપણે એમ તો કરીને આવ્યા છીએ પણ પાછું એમથી ખેડો ખુલ્લું આ બાજુ ખુલ્લું લાગે ને એટલે કે હેડો પેલી સાઈડ બેચ્યું અને ખાસા દન થઈ જતા બધો ભેગો થઈ. આ તણે બુનો તથી આવી, કાશી આવ્યો અને માડી તો રોજનો આવું જ. તો હેડો તાને બેસીએ. અને અમારા કાકી જો આ કાકીને પાછો ઘણો મસ્ત આવડું હો કયો કે એક બે કરી સંભળાવો ગગ. તો જો મિત્રો અમારા કાકી પાછો ઘણો મસ્ત કે હવા છે સંભળાવ બે કર્યો સંભળાવ. હવે તમે જે આવડે. ઠંડી ઠંડી સી દલડી સોયાળી ને દલડી નો ચલો લાજો સોણી આયેલી તમની ને દલડી લીલો જોલો લાગ્યો. તો જો મિત્રો મારા કાશી ને આવો ગણો ગોહી લગ્ન ગીત કહેવાય. તો એને બી બે કરીઓ ગવરાઈ આજે બેઠા હતા તે આ બધા જો આ બાજુ હું આવી જતું એને થોડીક શરમ લાગતી હતી પણ બે કરીઓ કીધી ને તે ગાય અહીં. તો કોમેન્ટ કરીને કહેજો કે જેવું ગાય અહીં તમે એ અમારે કાશી થાય તો સારું ગાય અહીં કે નહીં એ તમે જરૂર કહેજો. એને આવડતું એવું ગાય અહીં એ બન આવડે જ એને ઘણો ઘણો આવડે. તો આજે મેં કીધું કે બે ગાય નાખો હેડો એટલે ગાય લીધું. તો જો આ બધા બેઠા અહીં તાણે હું. તો આ જો દક્ષુએ નાઈને તૈયાર થઈને બેસજો અમારી પહાણ. અને આ બાજુ એને પપ્પા બેઠા અહીં પાછું ફરીને અને ચા બનાવી લેવો. હમણાં ઉઠ્યા હતા તોથી ગલ્લાથી આવીને થોડા ઘણા ઊંઘી જતા અને વાગી જાય એમ કહો તો હરાસવા જેવું થતું હોય. અને દક્ષિણ જો કાલે તો જવાના. હું કેવું કેજો હું કેવું તો મિત્ર દક્ષિણ કે મારે રક્ષાબંધન પર આવવાનું. સારું સારું આ હું લેવા ઈંધન તો રજા હ પછી આવી જાય લેવા ઓલું. હા મટી ગયું આમ તો દક્ષિણ વગાડી તું ને તે બતાવો હાજો મટી ગયું હમતા રહ્યું ઘા. અને આ બાજુ માડી બેઠે અહીં તો વાગી જાય અહીં હરાસો જેવું થતું હોય. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. તો બાય બાય. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી.